આજની અમારી પેઢી સંઘર્ષથી દૂર ભાગે છે. ઘણી વખત એવું પણ થાય છે કે સંઘર્ષ કરતી વખતે પણ હિંમત હારી જાય છે અને છેલ્લે આત્મહત્યા કરવાનું પસંદ કરે છે કે કોઈ નદીમાં કૂદશે, કોઈ નસ કાપશે, આવું કરતા હોય છે. આવા લોકોને તમે શું પ્રેરણા આપો છો કે તમે શું સંદેશો આપો છો? હું તો એક જ વસ્તુ કે બાળકોને કહું છું કે છોકરી માટે કોઈ દુર્ઘટના કરવા વિચારી રહ્યા તો મા બાપને એકવાર વિચારજો કે આટલા મોટા કરતાં 21, 22 વર્ષના, 18 વર્ષના મોટા કરતાં મા બાપને બહુ તકલીફ પડે છે. અને માએ જ્યારથી પેટમાં હોય ને ત્યારથી સપના જોયા, મારો દીકરો દીકરી જે કોઈ સંતાન હોય એના સપના જોયા હોય. એને કેટલી તકલીફ પડે. 9 મહિના તમે 9 મહિના પથ્થર લઈને ફરવા ખાલી હાથમાં તો ખબર પડે. સુસાઇડ કરતાં પહેલાં તમે પથ્થર લઈને ફરો તો ખ્યાલ આવે કે માં 9 મહિના પેટ લઈને ફરે છે. તો એનો વિચાર કરો. અને તમે ફટાક્ષરનો ડિસિઝન લઈ લો છો સુસાઇડ કરવાનું તો તમે જીવતા મારી નાખ્યા જેવું થઈ જાય છે. તમારા નબળા વિચારો ના મારો, હું તો કહું છું. પોતાની જાતને ના મારો. તમારી જાતને મારતા પહેલાં મા બાપનો વિચાર કરો. એની હયાતીમાં તમે ના કરી શકો આ. અને રહી અત્યારના જનરેશન જેન્સી કે ને ઓલો શું કહેવાય જેન્ઝી, આ જે હોય, મા બાપનો પહેલો વિચાર કરો. તમે શોર્ટ વિચારીને ડિસિઝન લઈ લો છો, જીવતા જીવ મરી જાય છે મા બાપ. ઘડીક વારનું તમને જે કંઈ તમારા ડિસિઝન હોય, પ્રેમ કરણ હોય, શું કહેવાય બધું, પ્રેમ પ્રકરણ, હા, એ તો પરણી જશે બેટા. 2 છોકરા છે એની યાદમાં રહીશ કદાચ, હા આણે આવું કર્યું, ખોટું કર્યું, પણ એ તો પરણી જશે. 2 છોકરાની મા બની જશે, બાપ બની જશે. પણ તમારા મા બાપ એને ક્યાંથી લાવું? સાચી વાત છે. એટલે બહુ છોકરા યંગસ્ટરને તો ખાસ કહું છું કે કોઈ મા બાપ સંતાનને ભૂલી નથી શકતું. મહેરબાની કરીને કોઈ દિવસે મનમાં ગંદા આવા વિચારો આવે તમારા તો મરવાનો અધિકાર નથી તમારો. મા બાપે જન્મ આપ્યો છે તો એનો વિચાર કરો. બહુ વાતાવરણ બહુ જ ગંભીર થઈ ગયું. હા, હળવું થોડુંક કરીએ. હા. જસ્સી દાદીની બોલો, ફેવરિટ રીલ કઈ કે એમને પોતાને ગમતી હોય એવી કદી કોઈ યાદ આવે છે કે તમને પોતાને વારંવાર જોવી ગમતી હોય કે વારંવાર યાદ કરવી ગમતી હોય એવી કોઈ રીલ તમે જે બનાવેલી હોય એવી? એટલી તો ઘણી બધી છે. મારે બહુ વાયરલ થઈ છે અને મને બધી હું એક વસ્તુ કહું, હું મારી બહુ બિગ ફેન છું. મને મારા વિડીયો બધા ગમે છે. એમાં તો એક ચૂઝ ના કરી શકું કે આ મને પણ તો એકાદું કંઈક યાદ હોય એવી? મને હિન્દી ગુજરાતી બનાવું છું ને કે સામે જે વેવણ બનાવું છું કાલ્પનિક હિન્દી, એ હું જ હોય છે અવાજમાં છે. અને હું જ સામે પ્રશ્નનો જવાબ કરતી હોય. એક વિડીયો સરસ તમારો વાયરલ છે, કયો? એમાં તમે એકડે એક માસ્તરને ઢેકો આવું એક બોલે, એ શું? એ સંભળાવો ને અમારા દર્શકોને. એકડે એક માસ્ટરનો ઢેકો, ઢેકા ઉપર ધાણી મસનો કાણી. એવો એક વિડીયો બનાવ્યો. જાનકી બહુ પ્રોપર બનાવ્યો હતો. અચ્છા. તો એનું પ્રોપર મેં પછી પાછળ કોમેડી કરી નાખ્યું. એનો વિડીયો મેં લઈ લીધો, એડિટિંગ બાય જસી દાદી પોતે. વાહ. મારી દીકરીએ મને શીખવાડી દીધું બધું.